નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર જીમાં. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરતા રહેજો. હવે ઘર ખરીદવા માટે 3% જે વ્યાજ સબસિડી છે તેના વિશે વાત કરીશું. ઘણા બધા મિત્રોને યોજનાઓ વિશે ખ્યાલ હોતો નથી, જેથી તેનો લાભ લઈ શકતા નથી, પરંતુ અમે તમને જે સાચી યોજના છે એ તમને કહેતા રહીશું. આ યોજનાનું નામ છે શ્રમયોગી હોમ લોન વ્યાજ સબસિડી. સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગી પોતાના ઘરનું ઘર ખરીદ કરે અને તેઓએ બેંકમાંથી મેળવેલ લોન ઉપર કપાતા વ્યાજમાં રાહત માટે 3% વ્યાજ સબસિડી. મકાનની ખરીદ કિંમત વધુમાં વધુ ₹30 લાખ. લોનનો સમયગાળો 15 વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ. શ્રમયોગીએ ખરીદેલ મકાન ઉપર વધુમાં વધુ લોન ₹15 લાખ અથવા ખરેખર લીધેલ લોન બે પૈકી જે રકમ ઓછી હશે તેના ઉપર બેંક વ્યાજ દર ધ્યાને લઈ 3% વ્યાજ સબસિડી. હોમ લોન રાષ્ટ્રીયકૃત શિડ્યુલ બેંક NBFCમાંથી જ લીધેલી હોવી જોઈએ. મકાન ખરીદ કર્યાના દસ્તાવેજ તારીખથી 1 વર્ષની અંદર અરજી કરવાની રહેશે. શ્રમયોગી સળંગ 1 વર્ષથી કંપની ખાતે ફરજ બજાવતા હોવા જોઈએ અને તેમનો લેબર વેલફેર ફંડમાં જે ફંડ બોર્ડ છે તેની અંદર જમા થયેલો હોવો જોઈએ, લેબર વેલફેર ફંડ બોર્ડમાં. ત્યારબાદ છે સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં DBT દ્વારા જમા કરાવવામાં આવશે. અહીં મિત્રો બોનોફાઇડ પ્રમાણપત્ર અને સ્વઘોષણા જે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂર પડે છે એ બંને અહીં આપેલા છે. તો હાલમાં આ યોજના આપ જોઈ શકો છો, હોમ લોન સબસિડી જે ઓપન છે એટલે કે અત્યારે ચાલુ છે. હવે આ ક્યાં જોવા મળશે એ પણ જણાવી દઈએ. આપણે મિત્રો ગૂગલ સર્ચમાં જઈ અને સન્માન પોર્ટલ સર્ચ કરવાનું છે. તો ચાલો સન્માન પોર્ટલ સર્ચ કરીએ. તો અહીં નીચે ખુલી જશે, આપ જોઈ શકો છો આ સન્માન પોર્ટલ ખુલી ગયું છે. જો હજુ સુધી આપે રજિસ્ટર ના કરાવી હોય યુઝર આઈડી, તો યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી દો. ત્યારબાદ જોઈ શકો છો યોજનાઓ જોવા માટે આપણે અહીં ક્લિક કરીએ તો અહીં એ યોજના જોવા મળી જશે. આ સન્માન પોર્ટલ ઉપર તમે અરજી કરી શકશો અને વધુ માહિતી પણ આપ જાણી શકશો. આપને આ યોજના વિશે વધુ જાણવું હોય તો કોન્ટેક્ટ કરવા માટે તમે કોન્ટેક્ટમાં જશો તો અહીં અલગ અલગ કોન્ટેક્ટ નંબર પણ આવશે. ત્યારબાદ અહીં સંપર્કની વિગતો ઉપર ક્લિક કરશો તો તમને એ વધુ જાણવા મળી જશે અને તમે કચેરી ક્યાં આવેલી છે તેનો પણ સંપર્ક કરી શકશો. તો અવશ્ય સન્માન પોર્ટલ ખોલી તેનો લાભ લો. થેન્ક યુ, આભાર. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો.